નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોને લગતા ખૂબ જ અગત્યના સમાચાર વિશે। તો મિત્રો 1 એપ્રિલ 2025થી જે નવા નિયમ લાગુ થવાના છે તે વિશે જોઈએ તો 1 એપ્રિલ 2025થી 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકોને આ સુવિધાઓ મળશે સાવ ફ્રી। તે ઉપરાંત જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ વિશે એપ્રિલ 2025થી જે નવા નિયમ લાગુ થવાના છે તેના વિશે વાત કરીશું। તો મિત્રો સંપૂર્ણ માહિતી સાવ સરળ શબ્દમાં જાણીશું। તો મિત્રો બધી જ માહિતી સાવ સરળ શબ્દમાં જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને મિત્રો અમારો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો ભારતમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તેમના જીવનને સરળ બનાવવાના હેતુથી સરકારે સિનિયર સિટીઝન કાર્ડની શરૂઆત કરી છે। આ કાર્ડ ન માત્ર એક ઓળખપત્ર તરીકે કાર્ય કરે છે, પરંતુ વૃદ્ધ લોકોને કેટલાક સરકારી ખાનગી સેવાઓમાં વિશેષ લાભ પણ પ્રદાન કરે છે। આ લેખમાં અમે જણાવશું કે સિનિયર સિટીઝન કાર્ડ 2025 શું છે, તે કોણ બનાવી શકે, તો મિત્રો કેવી રીતે અરજી કરી શકાય, એપ્રિલ 2025થી નવા નિયમ શું છે અને તેને મળવાપાત્ર ફાયદા શું છે। તો તેમાં પહેલું જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ છે શું। તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવે છે। તે વ્યક્તિનું એક ઓળખપત્ર આપે છે જે 60 વર્ષ અથવા તો વધુ વયના નાગરિકોને મળશે। હેતુ જોઈએ તો વૃદ્ધ લોકોને સામાજિક, આર્થિક અને આરોગ્ય સંબંધિત સહાય પ્રદાન કરે છે। આ કાર્ડ માધ્યમથી તેઓ અનેક સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લઈ શકે છે। તો મિત્રો આપણે સૌથી પહેલાં હવે જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડની મુખ્ય માહિતી, તેમાં વર્ણન અને માહિતી। કાર્ડનું નામ છે સિનિયર સિટીઝન કાર્ડ। જારી કરતા છે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર। પાત્રતા વય એટલે કે ઉંમર 60 વર્ષ અથવા તો વધુ। અરજીની વાત કરીએ તો મફત અથવા તો મામૂલી શુલ્ક રાજ્ય અનુસાર। વૈધતાની વાત કરીએ તો આજીવન। અરજી પ્રક્રિયા ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે કરી શકાય છે। અને મિત્રો હવે આપણે જોઈશું કે જરૂરી દસ્તાવેજો, જેમાં ઉંમર પ્રમાણપત્ર, ઓળખપત્ર, જાણ પ્રમાણપત્ર। મુખ્ય ફાયદાની વાત કરીએ તો યાત્રામાં રાહત, આરોગ્ય સહાય, બેન્કિંગના લાભો। મિત્રો હવે આપણે જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડના ફાયદા શું છે। તેમાં સિનિયર સિટીઝન કાર્ડ વૃદ્ધ લોકોને કેટલાક પ્રકારના લાભ અને ફાયદા કરાવે છે। તેમાં ફાયદાઓ પર વિસ્તૃત ચર્ચા કરીએ તો પહેલું છે યાત્રામાં છૂટ એટલે કે યાત્રાના લાભો। રેલવેની વાત કરીએ તો પુરુષોને 40% અને મહિલાઓને 50% સુધી ભાવમાં છૂટ આપે છે। બસ સેવાની વાત કરીએ તો અનેક રાજ્ય સરકાર બસ પાસમાં પણ છૂટ આપે છે। હવાઈ મુસાફરીની વાત કરીએ તો કેટલીક એરલાઇન્સ વૃદ્ધ લોકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપે છે। અને મિત્રો બીજું છે આરોગ્ય સ્વાસ્થ્ય લાભો। સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો ઓછા દર પર સારવાર, દવાઓ પર છૂટછાટ, હેલ્થ ચેકઅપમાં પ્રાથમિકતા। આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર। ત્રીજું છે બેન્કિંગના ફાયદા। ડિસ્કાઉન્ટ ડિપોઝિટ પર 0.5%થી 1% વ્યાજના દર। સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 8.2% સુધીના વિકાસ રિટર્ન। બેન્કિંગ સેવાઓમાં પ્રાથમિકતા। મિત્રો ત્યારબાદ ચોથું છે ટેક્સમાં રાહત। 60થી 80 વર્ષના નાગરિકો માટે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં। 80 વર્ષ ઉપરના નાગરિકો માટે
5 લાખ સુધીની આવક પર ટેક્સની છૂટ, તે ઉપરાંત તબીબી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર વધારાના ટેક્સ લાભ. 5મું છે અન્ય લાભો. ટેલિફોન અને વીજળી બિલમાં ડિસ્કાઉન્ટ, સરકારી કચેરીઓમાં પ્રાથમિકતા સેવાઓ, કાનૂની કેસોમાં ઝડપી સારસંભાળ, હોટેલ અને ભોજનાલયમાં વિશેષ લાભ. અને મિત્રો હવે જોઈશું કે અરજી કોણ કરી શકે. તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ પ્રાપ્ત કરવા માટે નીચેના પાત્રતા હોવી જોઈએ. તેમાં પહેલું છે આવેદનકર્તાની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ. બીજું છે અરજદાર ભારતનો નાગરિક આવશ્યક હોવો જોઈએ. ત્રીજું છે યોગ્ય ઓળખપત્ર અને પ્રમાણ આવશ્યક છે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ બનાવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર છે. તેમાં પહેલું છે ઓળખનું પ્રમાણપત્ર, તેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ઓળખપત્ર અથવા તો પાસપોર્ટ. બીજું છે ઉંમરનું પ્રમાણપત્ર, તેમાં જન્મ તારીખનો દાખલો, પાસપોર્ટ અથવા તો 10માની માર્કશીટ. ત્રીજું છે રહેઠાણનું પ્રમાણપત્ર, તેમાં વીજળી બિલ. અને મિત્રો ચોથું છે તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટા 2 થી 3. હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ બનાવવાની પ્રક્રિયા બંને માટે સંપૂર્ણ રીતે જોવા મળે છે. તેમાં ઓનલાઈન અને ઓફલાઈન. તેમાં પહેલું જોઈશું ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયા. તેમાં પહેલું છે તમારા રાજ્યની સરકારી વેબસાઇટ પર જાઓ. બીજું છે સિનિયર સિટીઝન સેક્શન શોધો અને નવો વપરાશકર્તા નોંધણી કરો. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અરજી કરો અને અરજી સંખ્યા નોંધો. અને મિત્રો હવે છેલ્લે આપણે જોઈ લઈએ કે સિનિયર સિટીઝન કાર્ડ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી. તેમાં પહેલું છે નજીકની નગર નિગમન કચેરી અથવા તો તહસીલ કચેરીએ જાઓ. બીજું છે સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી ફોર્મ મેળવો. ત્રીજું છે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો જોડો. ચોથું છે ભરેલું ફોર્મ જમા કરો અને રસીદ લો. ત્યાર પછી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોની પણ વાત કરીએ તો તેમાં પહેલું છે બધા રાજ્યની પ્રક્રિયાઓ થોડી અલગ હોઈ શકે છે, તેથી તમારી રાજ્યની વેબસાઇટ પર માહિતી મેળવો. બીજું છે એપ્લિકેશન પછી પ્રોસેસિંગનો સમય સામાન્ય રીતે 15 થી 30 દિવસનો હતો. ત્રીજું છે આ કાર્ડ સમગ્ર ભારતમાં માન્ય છે, પરંતુ કેટલાક રાજ્ય વિશેષ યોજનાઓ માત્ર તે જ રાજ્યના નાગરિકો માટે હતા.